આપ જોઈ રહ્યા છો ઈટીવી ભારત. નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું આજે મુંબઈમાં સમાપન. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ભારત મોહબ્બતનો દેશ છે તો નફરત કેમ ફેલાવાઈ રહી છે. આબકારી નીતિ મામલે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને ઈડીએ 9મી વખત પાઠવ્યું સમન્સ. 21 માર્ચે હાજર થવાનું કહ્યું. કેજરીવાલને ઈડીના સમન્સ પર આપ સરકારના મંત્રી આતિશીએ ભાજપ સરકાર પર સાધ્યું નિશાન. કહ્યું, ચૂંટણી પહેલા કેજરીવાલની ધરપકડ કરવા માંગે છે મોદી સરકાર. દત્તાત્રેય હોસબાલે ફરી બન્યા આરએસએસના સરકાર્યવાહ. નાગપુરમાં યોજાયેલી સંઘની પ્રતિનિધિ સભામાં લેવાયો નિર્ણય. હોસબાલે 2027 સુધી આ પદ પર રહેશે કાર્યરત. પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના માતા પિતા ચરણકૌર બલકૌરસિંહના પરિવારમાં ફરી ગુંજી કિલકારી. સોશિયલ મીડિયા પર બાળકની તસવીર શેર કરીને લખ્યું, આવી ગયો શુભનો નાનો ભાઈ. જેએનયુમાં વિદ્યાર્થી સંગઠનની ચૂંટણીમાં એબીવીપીએ 4 બેઠક માટે પોતાના ઉમેદવારોને ઉતાર્યા મેદાનમાં. એબીવીપીએ કહ્યું, આ વખતે જીતીશું. ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો. 4 ઇજાગ્રસ્ત. ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આપ્યા તપાસના આદેશ. રશિયામાં યુક્રેને કરેલા ડ્રોન હુમલામાં મોતને ભેટેલા સુરતના હેમિલ માંગુકિયાનો મૃતદેહ 25 દિવસ બાદ ઘરે પહોંચ્યો. ઉમરા ગામમાં ભારે હૈયે કરાઈ અંતિમ વિધિ. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ વર્ષના અંતે થનાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈને આપી ગર્ભિત ચીમકી. કહ્યું, જો હું ચૂંટાઈશ નહીં તો દેશમાં થશે ખૂન ખરાબા. આઈપીએલ પહેલા કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે જોડાયો શ્રેયસ અય્યર. ફ્રેન્ચાઇઝીએ શેર કરી કોલકાતા પહોંચ્યા હોવાની તસવીર. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ માહિતી અને સમાચારો માટે લોગિન કરો www.etvbharat.com.